ગુડ મોર્નિંગ માતાજી, જય શ્રી કૃષ્ણ. આગળ મારા નવ 8 વાગ્યા છે ને આપણે ખેતરમાંથી ઘેર આવીને મેથી નાખી દે અને ચા નાસ્તો કરી દીધો. બનાવે છે બધું ઊંધેડો કાપી નાખ્યું છે ભાઈ. આખું છેડા ખેડ નથી તો બધું કાઢીને સાફ કરવું પડશે. સાધન તો ફેરવા પડે અહીંયા. હા એ એમાં પહેરીને કશું તે શું કરવાનું? કાઢવું પડશે બધું, સાફ કરવું પડશે. તો કહો એવું તો આનો પાર નહીં ભાઈ. કાઢીને કાઢવું પડે. ઊંધેડો બધું કાપી નાખ્યું મેં તો. આ ટીવી ઉતારીને મેં કાઢી દઈશ. અને કાઢીને કઈ આજે મિલી આવો તો કશું કોમનું નહીં રહી ભાઈ આવું. એ તો એવું જ હતું પણ એ કાપી નાખે થોડું વધારે સાફ કરવું પડશે. બધું કાપી નાખ્યું ના ના એ તો કાઢીને મારલો ને પછી છોટે તો આપણું ઘરનું ખબર આવે તો આ બાજુ મગ થઈ ગયા. લાઈટ ગયું છે ને ચાર્જિંગ ગોરો ચાલુ છે. લાઈટ ગયું છે ને ગોરો બંધ થઈ ગયો. મેં કીધું અરે બધું કાઢવાનું છે પણ તું રેવા દે કવડા બધું પેલું ચાર્જિંગ નું એવું બધું હશે. બોરીને મેં કરી દીધેલું સ્પીકર ને એવું. કયો? હા એ ચાલુ છે. ચાલુ છે. લાઈટ નહીં. પેલું ઉડી જો સાપીઓ ઉરી સાપીઓ હે મન તો આલે ના સાથે કઈ આલે મને તો સાય ના આલે તે બસ બીજા તો રહેવા દે. શું હા એમાં નહીં આવતું બાલી હવે મેં દે તો ભાઈ કળાશે પાછું બધું ખોલાશે ત્યાં. એ કરવું પડશે. ઓહરી વાળો પલંગ હટાવવો પડશે. મોટા લાગે કાપી તો નહીં નાખ્યું. કાપી નાખ્યું ચાલો કાપી નાખ્યું. વાયર કાપી કાઢીને વાયર જોડી દેવાના. કાઢીને વાયર જોડી દેવાના થઈ જશે કમ્પ્લીટ. જે કોમની વસ્તુ હોય મેં દો પીપળા ઊંધેડા કાપી નાખાય ગાડી. ચાવી છે બાઈક ની. હા હો લાઈટ આવ્યું લાઈટ આવ્યું ગાડી શું હા વજન કર. તો મિત્રો હાલ અત્યારે 6:30 થઈ છે એટલે મતલબ 6:30 થયા છે અને પ્લાન્ટ હજુ ચાલુ છે બરાબર છે. આપણે આપણું કામ કરીએ છીએ બરાબર. હવે રિપોર્ટ ઉપર કાઢવાની વાર છે. થોડી વાર પછી કાઢી લઈએ માઇસનો રિપોર્ટ બરાબર. આ તો ગાડી આવી નહીં સેલિંગની કારણ કે હમણાં ખબર નહીં શું છે બધું કોમ લાગે મંદુ ચાલતું એવું લાગે છે.
તો ચાલો આપણે આપણું કામ કરીએ, તમને બહાર બતાવો. જો હાલ પ્લાન્ટ ચાલુ જ છે અને આપણી ઓફિસ છે બરાબર. આપણે ખુરશી છે, કોમ્પ્યુટર હાલ ચાલુ છે, પણ એ તમે પેલું કોપીરાઇટ આવી જાય પાછું, એટલે કોમ્પ્યુટર ખાસ બતાવતો નહીં એવું છે બરાબર. તમે કહેતા આવો કામ કરે કોમ્પ્યુટરમાં શું કામ કરે તો બતાવતો નહીં, પણ એ કોપીરાઇટ ઇસ્યુના લીધે આપણે બતાવતા નહીં બરાબર. હજુ ટિફિન ખાધા પછી એને જ મૂકી રાખ્યું છે આપણે. હજુ બંધ નહીં કર્યું ટિફિન. બંધ કરી દઈએ. બપોર 1-1:30 વાગે ખાધેલું, ખાઈને પછી ઊંધું પાડી દીધું, કારણ કે વારું થઈ રહ્યું એટલે. અને આપણું એક કોમ્પ્યુટર બંધ જ પડ્યું છે હજુ. જો એકનો જ ઉપયોગ કરું છું બરાબર. ઇમરજન્સીમાં પેલું બંધ થઈ જાય તો પાછું આ ચાલુ કરવાનું એવું છે. તો ઘેર જવાની તો ઘણી બધી વાત છે. પ્લાન્ટ બંધ થાય એટલે રિપોર્ટ કાઢી દઈએ પછી મળીએ બરાબર. આ ગાડી એક હવે મૂકવાની તૈયાર છે, બીજી મૂકી દીધી છે અને આ બાજુ પ્લાન્ટ ચાલુ કર્યું. તો મિત્રો હાલ હવે પ્લાન્ટ હવે બંધ થશે અને આપણે બહાર ફરીએ છીએ. જો ગાડીઓ બાળે મૂકાઈ જશે, પ્લાન્ટ હજુ હવે 5 જ મિનિટમાં બંધ થઈ જશે. અને આપણું બાઇક અહીં પડ્યું છે અને હવે બંધ થાય એટલે રિપોર્ટ કાઢી લઈએ બરાબર. લાઇટ ચાલુ કરી દો પેલા. પણ ફેસ લાઇટ બંધ હતી તો હવે રિપોર્ટ કાઢી લઈએ બંધ થઈ એટલે. જો બંધ થઈ ગયો બરાબર. હવે પ્રિન્ટ કાઢ લો પછી વિડીયો એડિટ કરું બરાબર. પછી મળીએ આગળ વિડીયોમાં. જ્યાં જવાનું જો વાંચતા આપણે 8 વાગ્યા પછી ઘેર જઈશું બરાબર. ચાલો માથું ચોર્યું નવડાવી. તો મિત્રો હાલ આપણે ઘેર આવી ગયા છે. નાક પણ ધોઈ નાખ્યા છે. ઓરી હોઈ જશે ને મમ્મી પપ્પાની સેતન જશે ને ગાડી ખાઈને હોઈ જશે. બધી આવે ખાવા ભાત બનાવ્યા છે. આ તો દાળ નહીં હોય ને. આ શું છે? શું બનાવી છે દાળ છે, રોટલા છે ને શાક છે. ભાત કેટલું બધું બનાવેલું બાપા. હે એવું રોટલો ગરમ ગરમ ગેસ પર રોટલો ગરમ. શાક રોટલા ચૂલો ચાલુ કરી દો, ગરમી લાગે છે ને. ચાલો ખાઈ લઈએ ખાઈ લઈએ હા ખાઈ લઈએ. બધી વાત તો કહેતા કે ફોન મારતા આવડી ગયો ને. હવે ખાઈ લઈએ. ખાવા ખાઈ અને ઉરી ઉરી મુરેલી તો ઘરમાં આવ્યા છું. અને જો ખાતો તો વાર નહીં હવાની તૈયારી કરે. વટોણા બાફાના હતા કે સવાર ખાલી પડ્યા ગરમ પાણી કે ઠંડા પાણી? મિત્રો જવાનું